તો ગાંધીના ગુજરાતમાં ફરી એકવાર દારૂનો અડ્ડો ઝડપાયો છે, પરંતુ આ વખતે પોલીસે દરોડા નથી પાડ્યા, પરંતુ જનતાએ દરોડા પાડ્યા છે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। ત્યારે મહત્વપૂર્ણ સમાચારો સાથે હું છું નિકિતા। પોલીસ વાળા કોઈ લોકો ધ્યાન દેતા નથી। તો આ ઘટના છે જૂનાગઢની। જૂનાગઢ જિલ્લાના ગામડાઓમાં બેફામ વેચાતો દેશી દારૂ। ત્યારે કેશોદના ભાટ સિમરોલીમાં મહિલા સરપંચ દ્વારા દેશી દારૂના અડ્ડા પર દરોડા પાડવામાં આવ્યા છે। જી હા, આ વખતે જનતા રેડ જોવા મળી રહી છે। અહીંયા ભેસાણ મેંદરડા બાદ હવે કેશોદમાં પણ જનતા રેડ અહીંયા જોવા મળી। ત્યારે ભાટ સિમરોલી ગામે દેશી દારૂ વેચતા તત્વોને લોકોએ ઝડપી પાડ્યા છે। ત્યારે મહિલા સરપંચ સહિત ગ્રામજનોએ દેશી દારૂ ઉપર કરી છે જનતાની રેડ। ત્યારે જનતા અને મહિલા સરપંચ સાથે મળીને જ્યાં આગળ જે ગામમાં દેશી દારૂ વેચાતો હતો તે અડ્ડા પર દરોડા પાડ્યા છે। ત્યારે દેશી દારૂ ધંધાર્થીઓ પાસેથી પોલીસ હપ્તા લેતા હોવાનો પણ મહિલા સરપંચનો આક્ષેપ છે। મહિલા સરપંચ દ્વારા એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે પોલીસને ઘણીવાર રજૂઆતો કરવા છતાં પોલીસ આંખ આડા કાન લાવે છે, કોઈ પણ કાર્યવાહી નથી કરી રહી કે એવા કોઈ એક્શન મોડમાં નથી દેખાઈ રહી પોલીસ। ઘણી એવી રજૂઆતો કરવા છતાંય પણ કોઈ એમના જે કહી શકાય કે પેટનું પાણી પણ હલતું નથી। ત્યારે વધારે આમાં માહિતી મળી રહી છે કે દેશી દારૂ ધંધાર્થીઓ પાસેથી પોલીસ હપ્તા લેતી હોવાની પણ માહિતી મળી છે અને મહિલા સરપંચ દ્વારા માહિતી મળી છે, તેમના આક્ષેપો સામે આવ્યા છે। ત્યારે ગામમાં દારૂ પર પ્રતિબંધ લાવવા ગ્રામ પંચાયતે પોલીસને અનેક વખત રજૂઆતો કરી છે। ત્યારે પોલીસ પગલાં લેતી ન હોવાને લઈને ગ્રામજનો જ સામે આવ્યા અને ગ્રામજનો મેદાનમાં ઉતર્યા અને તેઓએ જ આ રેડ પાડી અને આ જનતા રેડ કરી છે। મહિલા સરપંચ સાથે મળીને અને જનતા સાથે મળીને આ રેડ પાડી છે। ત્યારે ગાંધીનું આ ગુજરાત કહેવાય છે, જ્યાં આપણને સૌને ખબર છે કે દારૂ ઉપર એવો સખ્ત પ્રતિબંધ છે અને છતાંય ઘણા એવા ગામડાઓમાં ઘણા એવા વિસ્તારોમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થતું હોય છે। ત્યારે આ જે મહિલા સરપંચ છે તેના દ્વારા એ પણ કહેવામાં આવી રહ્યું છે કે આ ગામની જે મહિલાઓ છે તે ખૂબ જ હેરાન પરેશાન થઈ ગઈ છે આ વસ્તુને કારણે, કારણ કે એમના જે પુરુષ છે તે લોકો દારૂ પીને તેમને હેરાન પણ કરે છે। ત્યારે આટલો બધો ત્રાહિમામે પોકારી ઉઠી હતી મહિલાઓ અને છેવટે તેમને મળીને મહિલા સરપંચ સાથે મળીને આ રેડ પાડવાની નોબત આવી। ત્યારે આ વસ્તુ જોઈને હવે જે યુથ છે, જે યંગસ્ટર્સ છે, તે લોકોને ખુલ્લેઆમ જોઈ શકાય છે કે બહુ ઇઝીલી હવે ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ દારૂ મળી જાય છે, આવી રીતે અડ્ડાઓ જ્યાં પણ ચાલતા હોય છે તે જગ્યાએ। ત્યારે એક તરફ આપણે સૌને ખબર છે કે સરકાર આ યંગસ્ટર્સને, આ યુથને આગળ લઈ જવાના એક તરફ યોજનાઓ કરતી હોય છે, પ્રયાસો કરતી હોય છે, અને બીજી જ બાજુ ત્યારે જ આ રીતના જે ખુલ્લેઆમ દારૂનું વેચાણ થતું હોય છે તેના પર કોઈ જાતના પગલાં લેવામાં નથી આવતા। અને મહિલા સરપંચ દ્વારા એ પણ આક્ષેપો કરવામાં આવે કે પોલીસ દ્વારા હપ્તા લેવામાં આવે છે આ જે અડ્ડા ચલાવતા હોય છે આ દારૂના ધંધાર્થીઓ પાસેથી। ત્યારે તંત્રે કંઈ ના કર્યું ત્યારે જ જનતાએ પગલાં લેવા પડ્યા ને। ત્યારે તંત્રનું કામ શું છે? તંત્ર શું કામ કરી રહ્યું છે? તેમને કોઈ જાતનું એક્શન ના લીધું, તેમને કોઈ જાતનું કામ ના કર્યું, ત્યારે જ જઈને છેવટે જનતાએ આ કામ કરવું પડ્યું, તેમને જાતે જ પોતે જ સ્વયં જઈને રેડ પાડવી પડી। ત્યારે આ અંગે જે મહિલા સરપંચ છે ગામના, તેઓ શું કહી રહ્યા છે તે પણ સાંભળો। કેશોદ તાલુકાના ભાટ સિમરોલી ગામના સરપંચ બોલું છું। 2 વાર લેટર પેક ભરીને આપેલો છે પોલીસ સ્ટેશનમાં, તો પોલીસ વાળા કોઈ લોકો ધ્યાન દેતા નથી ને મજૂર માણસ છે, બૈરાઓ હાંજના હેરાન કરે છે। બૈરાઓ કામે જાય છે, જણ દારૂ પીને મજા કરે છે ને જનતા રેડ નાખી છે અમે। દેશી દારૂ શું થવું જોઈએ હવે આમાં કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ। અમારા ગામમાં બેફામ દારૂ વેચાય છે, એને લીધે અમે પોલીસ વાળાએ કઈ અમને ધ્યાન આપ્યું નહીં, એને લીધે અમે જનતા રેડ પાડી છે। કેટલો મુદ્દામાલ પકડ્યો છે? મુદ્દામાલ તો ઠેલી આખી ભરેલી હતી પણ વેચાઈ ગયેલી છે, તો 15 ઠેલી છે 10। શું થવું જોઈએ હવે આમાં કાયદેસરની કાર્યવાહી થવી। ત્યારે આપણને સૌને ખબર છે કે તંત્રનું કામ શું હોય છે? લોકોની જેટલી પણ રજૂઆતો આવતી હોય છે, જેટલી પણ એની સમસ્યાઓ હોય છે, મુશ્કેલીઓ હોય છે, તેનો નિકાલ લાવવો।
તેની સામે એક્શન લેવું, કે જે પણ પ્રવૃત્તિઓ આ રીતે ચાલી રહી છે, કે આ રીતના કોઈ ધંધા ચાલી રહ્યા હોય છે, અડ્ડા ચાલી રહ્યા હોય છે, કોઈ પણ એવી વસ્તુઓના જે ઇલીગલ હોય છે તે વસ્તુને બંધ કરાવવી જોઈએ. અને જે લોકો એની હાલાકી ભોગવી રહ્યા હોય છે, જે લોકો ખરેખર એનાથી કંટાળી ચૂક્યા હોય છે, તેમની મદદ કરવી જોઈએ. ત્યારે તંત્ર ખુદ જ આ ધંધાર્થીઓ પાસેથી હપ્તા લે છે. હવે જે લોકો છે, ગામવાળા જે લોકો છે, તે લોકો હેરાન થઈને જશે કોની પાસે? ફરિયાદ લઈને પોલીસવાળા પાસે જ જશે, અને પોલીસવાળાનું કામ જ એ છે કે એમની આ સમસ્યાનો ઉકેલ લાવે. ત્યારે અહીંયા તો પોલીસવાળા પોતે જ હપ્તા લઈને બેસી જાય છે. ત્યારે હવે આનો જે નિકાલ છે એ ખરેખર આવવો જોઈએ. અને આ સિસ્ટમ જે અત્યારે ચાલી રહી છે ગુજરાતમાં, જોઈ શકાય છે કે દરેક વિસ્તારમાં, હવે દરેક ગામડામાં આ વસ્તુ થઈ રહી છે, તેના સામે કડકમાં કડક હવે પગલાં પણ લેવા જોઈએ. કારણ કે આગળનું જે યુથ છે તે ખરેખર હવે આ વસ્તુને લઈને શું શીખશે, તે કઈ રીતના કયા વેમાં ઇન્ફ્લુઅન્સ થશે, આ વિશે ખરેખર સૌ લોકોએ વિચારવું જોઈએ.